જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? બધા મજામાં છો? મારા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. જો અત્યારે અમે જઈ રહ્યા છીએ જામવાળા. અમારી સાથે અત્યારે કોણ કોણ છે તમને બતાવું. મારી સાથે હું પોતે, જયભાઈ, સંદીપભાઈ, દેરીયાભાઈ પાછળ બેઠા છે. અમારા સાહેબ પાછળ બેઠા છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. ચાલો ત્યાં એનો વ્યૂ બતાવું તમને. અમે જામવાળા પહોંચવા આવ્યા છીએ. આ જુઓ જંગલની મજા, ચારે તરફ હરિયાળી જ છે. અને કહેવાય ગાંડી ગીરની મજા. આ વાહન સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય ન જોવા મળે, ત્યાં આગળ જાય છે તે. અને ખાસ ગીર સોમનાથ જિલ્લામાં વધારે. આને કહેવાય છકડો. અમારા સાઈડ માલ હેરફેર માટેનું સ્પેશિયલ વાહન છે. પછી માણસો પણ બેસે આમાં, નક્કી નહીં. પણ ક્રોસ કર્યું છે, જામવાળા તરફ પ્રયાણ કરીએ છીએ. અત્યારે જઈ રહ્યા છે અત્યારે જામવાળાથી સાત મહાદેવ. એકદમ કાચો રસ્તો છે, જંગલની વચ્ચે છે. ઝાડી ઝાખરા જોઈ શકો છો આપ. ત્યાં 7 શિવલિંગ આવેલી છે. બહુ પૌરાણિક મંદિર છે. મારી સાથે બન્યા રહેજો. અને બિલકુલ નદીની કાંઠે આવેલું મંદિર છે. ખૂબ સરસ જગ્યા છે. એકવાર અવશ્ય આવજો. અહીંયા એકદમ કાચો રસ્તો છે અને ચોમાસાના કારણે જરાક તકલીફ રહેશે, પણ આપણે મારા વિડીયોના માધ્યમથી દર્શન કરવાની પૂરી કોશિશ કરીશું. આ ટાઈપના વ્લોગ જોવા માટે
મારી સાથે જોડાયેલા રહેજો, ચેનલની વિઝિટ કરજો. ચેનલમાં આ ટાઈપના વ્લોગ ઉપલબ્ધ છે. ચાલો હું આગળ મંદિર તમને બતાવું. આપ જોઈ શકો છો ખૂબસૂરત નજારો, એકદમ સરસ કુદરતી વાતાવરણ, સૌંદર્ય, જંગલની વચ્ચે. સાત મહાદેવ રહ્યા છે, પહોંચી ગયા છે. સીધ જાઓ દેરિયાભાઈ, તમે દેરિયાભાઈ સાત મહાદેવ જાઓ છો, મજા આવે છે. દેરિયાભાઈ અત્યારે નાસ્તો વાસ્તો કરીને તાજા માજા થઈ ગયા છે. એકદમ હાજેલા. એકદમ હાજેલા. હાજેલા એ શું મતલબ તાજો તાજો માજો થઈ ગયો એમ. હા, ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો ચાલો મંદિરનો વ્યૂ બતાવું ને આપ સૌને દર્શન કરાવું. તમારા સાહેબ પાછળ આવે છે. જય જલારામ. જય જલારામ. રાધે રાધે. ચેનલના માલિક છે, કઈ બોલાય નહીં ભાઈ. નામ નામ છે. મહેનત મજૂરી હું કરું. ચાલો મહારાજ, આખી રસ્તો હતો જો ગાડી આવી ને અહીંયા અંદર જવાતું ખોટું કર્યું. ખૂબ સરસ. જો વાહ દોસ્ત વાહ, કુદરતી સૌંદર્ય. સાત મહાદેવ. આપણે લેટ છીએ, તમને સાત મહાદેવના દર્શન કરાવું. આ યશભાઈ છે. જય જલારામ. જય જલા. જય જલારામ. આપનું નામ જણાવો. યસ. વાહ દોસ્ત વાહ, 1 get 1. ેશ્વર મહાદેવ એટલે કે સાત મહાદેવ કહેવાય છે. ચાલો મારા ચેનલના માધ્યમથી આપ સૌને હું દર્શનનો લાભ આપું. ચાલો સામે 3 શિવલિંગ, 4, 5, 6 ને 7 મહાદેવ 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 હર. દર્શનનો લાભ લેજો. ચલો આગળ જતા નદી આવેલી છે, આપણે નદીનો વ્યૂ લઈએ. આ નોટિસ ખાસ વાંચી લેજો. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા નહાવા જવાની મનાઈ છે. અહીંયા આવવા માટે જે રસ્તો આપને મેં બતાવ્યો જામવાળાથી અવાય છે, પણ ખાસ બાબતે આપને જણાવવાની કે સવારે તમે વિથ ફેમિલી આવો તો 4-5 વાગે અહીંથી નીકળી જવું. એ જંગલ વિસ્તાર છે, ફેમિલી સાથે હોય રિસ્ક ના લેવું. જગ્યા ખૂબ સરસ છે, સુંદર છે.
આપને આનંદ પણ આવશે, પણ એક વસ્તુ જંગલ હોવાથી જરા એ બાબતમાં સાવચેત રહેવું અને નદી તરફ ન જવું. નદી જોખમી છે, તેથી બંધ કરવામાં આવી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા. અત્યારે અમે જે દર્શન કરી લીધા છે, રિટર્ન જઈ રહ્યા છે. ફરી મળીશું નવા વ્લોગ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરજો. આ મારા સાહેબ. જય શ્રી કૃષ્ણ. ચાલો ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કુદરતી સૌંદર્ય ક્યાંથી બંધ થાય? અનઇન્સ્ટોલ કરી દે. એને જ કરો, સ્વિચ ઓફ કરી દેવું. નહીં સમજ્યા છોકરો. એમાં અમદાવાદ જઈને પવડાવશું ને ભાઈ. મસ્ત નજારો. મોબાઈલ